અમે આજરોજ રાજકોટ શહેરમાં આવેલ સરકારી ગેજેટ કચેરી પ્રેસ કચેરીમાં એક આવેદનપત્ર આવ્યા છે। આ કચેરીમાં તકલીફ એવી છે કે આ કચેરીમાં અમે 8 દિવસ પહેલા અધિકારીને મળવા આવ્યા હતા। તે દિવસે મેનેજર સાહેબ હાજર નહોતા। એની નીચે આસિસ્ટન્ટ મેનેજર સાહેબ આવે એ પણ બહાર હતા। અમે બે બીજા કર્મચારીઓને કીધું કે ભાઈ તમે આસિસ્ટન્ટ મેનેજર સાહેબને બોલાવો, તો આસિસ્ટન્ટ મેનેજર સાહેબે એવો મેસેજ મોકલ્યો અમને કે ભાઈ તમે સાહેબ આવે સોમવારે મંગળવારે બુધવારે ત્યારે આવજો, હું અત્યારે કામમાં છું। આ વાતથી એક અઠવાડિયા પહેલાની। પછી અમારો આગ્રહ રાખ્યો કે ભાઈ અમે 10 મિત્રો આવ્યા છીએ, તમે સાહેબ અમારી વાતને અમારો હકીકત છે એ તમે સાંભળો। એટલે આસિસ્ટન્ટ મેનેજર સાહેબ આવ્યા પછી અમે એને અમારી રજૂઆત કરી। રજૂઆતમાં હું તમને ગેટેથી એન્ટર થાય ત્યારથી બોલું છું। અમે રેવન્યુ બાર એસોસિએશનના પ્રતિનિધિ મંડળ તરીકે આવ્યા હતા, તો અહીંયા ગેટે સિક્યુરિટી ઓફિસ છે, ત્યાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે દરેક મિત્રો તમારા નામ નંબરની અહીંયા રજીસ્ટ્રેશન કરાવો। ખરેખર એસોસિએશનના મંત્રી અથવા પ્રમુખ એક વ્યક્તિ રજીસ્ટ્રેશન કરાવે એટલે ચાલે। આવો ક્યાંય કોઈ દિવસ 10 મિત્રો આવે 15 મિત્રો આવે આખું એસોસિએશન એવું હોય તો બધાનું રજીસ્ટ્રેશન કરાવવું એવો જે આગ્રહ રાખે છે એવું હિન્દુસ્તાનમાં ક્યાંય અમે સાંભળ્યું નથી। બીજી વાત કે આ કચેરીમાં જે ગેજેટ પ્રસિદ્ધ થાય છે આખા ગુજરાતની ગેજેટ કચેરી રાજકોટમાં એક જ છે। આ કચેરીમાં દરેક જિલ્લાના વકીલ, તાલુકાના વકીલ મિત્રો અમને ત્યાંથી મોકલતા હોય, અહીંનું લોકલ કામ અમારી પાસે આવતું હોય। અમે જરૂરી ફોર્મમાં સોગંદનામા જરૂરી આધાર પુરાવા સાથે આપણે અરજી આપીએ છીએ, એની નિયત ફી ભરીએ છીએ। સરકારશ્રીએ એમાં દરેક કામમાં સમય મર્યાદા નક્કી કર્યા છે, 60 દિવસનો, 30 દિવસનો, 2 દિવસનો, છતાંય 6 મહિને, 4 મહિને, 5 મહિને સામાન્ય ક્વેરી મોકલી અને દરેકના પ્રકરણ પાછા મોકલે છે। એ અરજીઓમાં અમારા મોબાઈલ નંબર લખેલા હોય, અમને મોબાઈલથી બોલાવી લઈએ કે ભાઈ તમે આવી જાઓ, તમારામાં એટલું ખાલી કાનામાં તો નથી લખ્યો, તમે લખી નાખો બાજુ સહી કરી દે તો એ કામ નિકાલ સરળતાથી થઈ જાય, છતાંય કરતા નથી। ન કરવાની પાછળનું કારણ એવું છે કે અહીંયા જે ફોર્મ સ્વીકારે છે એ કોઈ પ્રાઇવેટ એજન્સીના માણસો છે, આઉટસોર્સિંગના માણસોને આ લોકોએ કોઈ ટ્રેનિંગ આપી નથી કે ભાઈ કેવો વ્યવહાર કરવો અરજદારો સાથે, વકીલો સાથે, અને કેમ કામગીરીનો નિકાલ કરવો। અને એની ઉપરનું જે કોઈ તંત્ર છે સરકારી નિમેલું સરકારશ્રીએ, એ તંત્ર ગમે ત્યાં આટા મારતું હોય છે, ગમે ત્યાં રજા મૂકીને બહાર વ્યા જાય છે, તો વગેરે જે બહાર વ્યા જાય છે। એટલે અમે અહીંયા આઉટસોર્સિંગના કર્મચારીને પૂછે કે તમે તમારા સાહેબને અમને મળવા દો, તો આઉટસોર્સિંગના કર્મચારીઓ અધિકારીઓને મળવાની સ્પષ્ટ ના પાડે છે। બહુ અમે આગ્રહ રાખ્યું તો એવું કહે છે કે અધિકારી આજે બહાર ગયા છે। તો અમારા કામનો નિકાલ ખરેખર જે સરકારશ્રીએ સમયમર્યાદા નક્કી કરી છે 3 દિવસની, 30 દિવસની, એને બદલે 6 મહિના, 5 મહિના સુધી ગેજેટનો નિકાલ થતો નથી। ગેજેટમાં જે કાંઈ સુધારા વધારા કરવા આપ્યા હોય એની બહુ જ આવશ્યકતાના કારણે લોકો 3 દિવસમાં ગેજેટ પ્રસિદ્ધ કરવા માટે સરકારશ્રીએ નક્કી કરેલ ફી 2500 રૂપિયા લોકો ભરે છે, છતાંય આ લોકો 6 મહિના સુધી નિકાલ કરતા નથી। અમારી માંગણી એવી છે। અને બીજું, આજે અમારા પૂર્વ વક્તાએ એવું કીધું કે ભાઈ છૂટાછેડાના કેસમાં કોર્ટનું હુકમનામું, હવે માની લો 6 વર્ષ પહેલા છૂટાછેડા થયા, 2 વર્ષ પહેલા છૂટાછેડા થયા હોય, એમાંથી એક વ્યક્તિ ભગવાનના ધામમાં આવી ગયો હોય, એ વખતે કોર્ટનું હુકમનામું ન લેવાનું હોય, એ વખતે તો નોટરાઇઝ છૂટાછેડાનો કરાર રજીસ્ટર થતો, સબ રજિસ્ટરમાં રજીસ્ટર થતો। સરકારશ્રીની નવી ગાઈડલાઈન મુજબ અત્યારે આ લોકો ફરજિયાત એમ કે તમે અગાઉ છૂટાછેડા 2 વર્ષ પહેલા થયા તો એનું હુકમનામું લઈ આવો। હવે એ હુકમનામું કોઈ સંજોગે મળે નહીં। માંગ શું છે તમારી? માંગ અમારી એ છે કે નિયમાનુસાર સરકારશ્રીએ સમયમર્યાદા નક્કી કરી હોય એ મુજબ દરેક અહીંયા અરજી જે આવે એનો નિકાલ થાય।